પણ મીરા આંટી, ઘણી વાર સારા માણસો બીજા કોઈની સાથે ખરાબ થાય અને એમાં પોતાનો વાંક ના હોય ને તો પણ ઘણી વાર પોતાના માથે લઈ લેતા હોય છે અને અપરાધ ભાવ અનુભવતા હોય છે. મોટી બાએ હાથે રહીને ચિંકીનો હાથ નહીં છોડ્યો, પણ એમને ગિલ્ટ થઈ રહ્યું છે કે કાશ એ દિવસે ચિંકીનો હાથ ના છૂટ્યો હોત અને ચિંકી બચી ગઈ હોત. એટલે એ વાતનો ગિલ્ટ મોટી બા હજી સુધી અનુભવી રહ્યા છે. એ જ તો. સરગમ, હું તને મારી માં વિશેની એક વાત કહું. હા, કહો ને. મારી માં મને ખૂબ પ્રેમ કરતી અને હું પણ મારી માને ખૂબ જ પ્રેમ કરતી. તને ખબર છે મારી માં મને શું કહીને બોલાવતી? શું? બેબી કહીને બોલાવતી મને. અચ્છા, બેબી. બેબી. તને ખબર છે સંતાનો કેટલા પણ મોટા થઈ જાય પણ મા બાપ માટે તો એ લોકો નાના જ હોય છે. હા, જેમ અમે બધા તમારા માટે બેબી છીએ. બિલકુલ. પણ એક વાતનો અફસોસ રહી ગયો મને. કઈ વાતનો? તને ખબર છે સરગમ, હું જ્યારે નાની હતી ને ત્યારે મારી માં મને કહેતી કે જા બેબી, જઈને વાળ કપાવી આવ, વાળ કપાવી આવ બેબી. તો તમે જતા ને? એ જ વાતનો તો અફસોસ છે કે જો હું ગઈ હોત તો મારી માં કેટલી ખુશ થઈ જાત. પણ માની વાત તો માનવી જોઈએ ને. સાચી વાત છે, પણ મેં ના માની. એ કહેતી ગઈ પણ હું ના ગઈ તો ના જ ગઈ. પણ મોટી બા, એક વાત એ પણ છે ને કે એ વખતે તમે બહુ જ નાના હતા અને નાનપણમાં તો બાળકો પોતાની જ મસ્તીમાં હોય છે, તો પછી કઈ વાતનું દુઃખ? મારી માને આના વિશે કોઈ ફરિયાદ નથી. મને વસવસો રહી ગયો કે આ એક જ વાત મેં મારી માની ના માની. એની ગમતી વસ્તુ મેં ના કરી. મોટી બા, હવે જે થઈ ગયું એ થઈ ગયું. એમ પણ આ વાત તો બહુ જૂની છે અને આખી એટલી મોટી વાત પણ નથી કે તમે આટલો અફસોસ કરો છો. જ્યારે એક વાત મનમાં ઘર કરી જાય છે ને તો વળી વળીને એ જ વાત મનમાં આવે છે. પણ મોટી બા, આમાં તમારી કોઈ ભૂલ નથી. ભૂલ નથી, વસવસો છે મને કે મારી પાસે એક તક હતી જે હું ચૂકી ગઈ. મોટી બા, હવે આ બધી વાતોને જવા દો ને અને ચાલો હસો તો હસો હસો. અરે મને સમજાઈ ગયું કે મોટી બા કઈ વાતથી પીડાઈ રહ્યા છે. કઈ વાત? મોટી બા જ્યારે નાના હતા ત્યારે મોટી બાના માએ એમને કહ્યું હતું કે બેબી જા જઈને વાળ કપાઈ આવ. અચ્છા, તો મોટી બા વાળ કપા માટે એ વખતે ઘરની બહાર નીકળ્યા હતા? હા. તો આ વાત તે મને પહેલા કેમ ના કહી? મારા મગજમાંથી નીકળી ગઈ હતી અને મને હમણાં જ યાદ આવી. કઈ વાંધો નહીં, મોટી બાની આવી પરિસ્થિતિ એમનું અસ્તિત્વ યાદ અપાવી રહી છે. એ જ તો. અને મીરા આંટી આપણને વાત કરી કે ચિંકી નામની છોકરીનો હાથ મોટી બાના હાથમાંથી છૂટી ગયો અને ઊંચાઈ ઉપરથી પડી ગઈ. તો મોટી બા એ જ વાતનું ગિલ્ટ અનુભવી રહ્યા છે. હા, તો અને મીરા આંટી, મોટી બા હવે મોટી બા બનશે. આ વસુંધરા પરીખ નામનો પડદો બહુ જલ્દી છૂટશે. આપણે આજે રાત્રે કુંદન નિવાસ જઈશું. પણ સરગમ, ત્યાં તો રિસ્ક છે ને. પણ આ રિસ્ક તો આપણે ઉઠાવવું જ પડશે ને. ધ્વનિ, તું એક કામ કરજે, અનનોન નંબર ઉપરથી કોલ કરીને ઘરના બધા લોકોને બિઝી રાખજે અને હું પાછળના દરવાજેથી ઘરની અંદર જઈશ.
બેબી, માં, માં, બેબી, તો રડ નહીં બેબી. માં, માં તું ક્યાં હતી? હું તો તારી પાસે જ હતી. તો પછી મને મળવા કેમ નથી આવતી? જો મને જો આ કેટલું બધું વાગ્યું છે. જો, હું થોડી મોડી આવી, પણ હું તારી સંભાળ લેવા આવી ગઈ ને. તું આવી તો હું બહુ ખુશ થઈ ગઈ માં. પણ બેબી, તારી આ દશા કોણે કરી? અનસૂયા વહુ. પણ તારી આવી હાલત અનસુયાએ શું કામ કરી છે? હું તો એ જ કરવા ગઈ હતી જો તે મને નાનપણમાં કરવાનું કહ્યું હતું. તે વાળ કપાવવાનું કહ્યું હતું ને, હું એ જ કરવા ગઈ હતી. મેં તારી વાત ના માની માં. એ વાતનો બહુ અફસોસ છે મને. અરે બેબી, બસ આટલી નાની વાતનો અફસોસ કરે છે. શું હજુ પણ તું એ વાતનો અફસોસ કરી રહી છે? તું મારી માં છે, મારી જનની છે. તું માં છે મારી, અને મેં તારી વાત જ ના માની. અરે રડીશ ને. અને તારા વાળ તો કેટલા સરસ છે. પણ સંતાનોએ મા બાપની વાત માનવી જ જોઈએ. મેં તારી વાત ના માની. હું સારી નથી ને? અરે તું તો બહુ સારી દીકરી છે. અને હવે તારે વાળ નથી કપાવાના. મેં કહ્યું ને. અરે આટલા સરસ વાળ કોઈ કપાવતું હશે? તો પછી વાળ ના કપાવું? ના, ખરેખર વાળ નથી કપાવાના. અને હવે આ રડવાનું બંધ કર અને શાંત થઈ જા, તો જ હું તારી સાથે વાત કરીશ. તું મારાથી ગુસ્સે તો નથી ને? મેં તને આ વાત માટે ક્યારેય ગુનેગાર ગણી જ નથી, તો પછી માફીનો તો સવાલ જ નથી ને. હું તારા ખોળામાં માથું નાખીને સૂઈ જાઉં. બહુ થાકી ગઈ છું. તું મને તારા ખોળામાં માથું રાખીને સુવા દઈશ? એક દીકરીએ તો આવું કઈ પૂછવાનું હોય? ચાલ સુઈ જા. આવ, સુઈ જા. બહુ થાકી ગઈ છું. એક તો ખબર નહીં મને શું થયું છે. મને કઈ યાદ જ નથી રહેતું. તો બહુ થાકી ગઈ છે ને. સામાજિક, વ્યવહારિક, શારીરિક રીતે. તો હવે સુઈ જા. એમ લાગે છે જાણે મારું બાળપણ મને પાછું મળી ગયું હોય. તો બહુ થાકી ગઈ છે ને. જો તારા માથા ઉપર હું હાથ ફેરવી આપું છું. સુઈ જા. જેમ તું કે.
મોટી બાની હાલત કેવી થઈ ગઈ છે. જો મોટી બાને એના અસલી રૂપમાં નહીં લાવે તો મોટી બાને કાયમ માટે ખોઈ બેસીશ. મોટી બાને પાછા લાવવાના છે અને એ લાવશે મોટી બાની આ નાની વહુ. કોઈને નહીં કહું, કોઈને નહીં, કોઈને નહીં કહું. હેલો, તમે ચિરાગ બોલો છો? હા ચિરાગ બોલું છું. હું પોલીસ સ્ટેશનથી હેડ કોન્સ્ટેબલ જોશી વાત કરી રહ્યો છું. હા બોલો ને સાહેબ. અમને 400 કિલોમીટર દૂર એક લાશ મળી છે અને એને જોતા એવું લાગે છે કે એ લાશ લજ્જાબેનની જ છે. શું? એટલે તમે લાશને ઓળખવા માટે આવી જજો. હા મીરા આંટી, મોટી બા બહુ જ દુઃખી છે અને એમનું આ દુઃખ મારાથી જોવાતું નથી. એ બહુ જ ગિલ્ટ અનુભવી રહ્યા છે. શું? હા, એ અત્યારે એમની બધી જૂની વાતો, એમની બધી નાનપણની વાતો કે જે એમને જાણતા અજાણતા ના કરી હોય ને, એ બધાનું ગિલ્ટ એ હવે સુધારવા માંગે છે. હા એ બરાબર છે, પણ અત્યારે આપણે આપણા સિદ્ધાંતો પર અલ્પ વિરામ મૂકીએ એ સમય નથી. હું જાતે જોઈને આપી છું. જ્યારથી આપણે કુંદન નિવાસમાંથી નીકળ્યા છીએ ત્યારથી ત્યાં અજુકતું થયા જ રાખે છે અને મોટી બાને આવા લાચાર હું નથી જોઈ શકતી. પણ આપણને ક્યાં ખબર હતી કે જે વ્યક્તિ સદસ્ય બનવા આવ્યા છે એ જ વ્યક્તિ આપણા ઘરને ભરખી જશે. આ અનસુયા ઉપર વિશ્વાસ જ નહોતો કરવા જેવો. પણ આપણા મોટી બાના સંસ્કાર છે કે જ્યાં સુધી સામેવાળો માણસ વિશ્વાસઘાત ના કરે ત્યાં સુધી એને વિશ્વાસપાત્ર જ સમજવું. પણ પહેલા તો અંસુ આંટી બહુ વિશ્વાસ સાથે જ વાત કરતા હતા ને. પણ એના મનમાં મેલ હતું એ આપણને નહોતી ખબર અને જ્યારે ખબર પડી ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું. અને આ કઠણાઈનો કૂવો વધારે ને વધારે ઝૂંડો થતો જાય છે. એવું લાગે છે કે એને તળ્યું જ નથી. તો હવે શું કરીશું? આપણે કંઈક ને કંઈક કરીને તો રસ્તો કાઢવો જ પડશે અને ગમે તેમ કરીને રસ્તો કાઢવો પડશે. કારણ કે જો આ વાત માટે અત્યારે કંઈ ના કર્યું ને તો મોટી બાને મોટી બા કરીને પાછા મેળવવા બહુ જ મુશ્કેલ થઈ જશે. શું થયું મીરા આંટી? તમારો હાથ હજુ ઠીક નથી થયો? ખબર નહીં સરગમ, પણ જકડાઈ ગયો લાગે છે. જો ને મીરા આંટી, આ શું થયું? મેં તો તમને ક્યારે બીમાર પડતા પણ નથી જોયા અને અચાનક હાથને આવું થાય? ખબર નથી સરગમ, મને પણ કંઈ જ નથી સમજાઈ રહ્યું. પણ આપણે આનો ઈલાજ તો કરાવવો પડશે ને. ના ના, મને લાગે છે કે આપમેળે ઠીક થઈ જશે. અચાનક મીરા આંટીને આવું થવું અને અચાનક ફરી ઊંઘ્યા જ કરે છે, આ બધું થોડું અજુગતું લાગે છે. આની પાછળ શું છે તો જાણવું જ પડશે. અયાન, આ મમ્મીજી અત્યારે જે કરે છે તે બરાબર છે? મને પણ એવું જ લાગી રહ્યું છે. ગમે તેમ તોય આપણી દુશ્મનાવટ પેલા ઝવેરીઓ સાથે છે, મોટી બા સાથે નહીં.